નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 174 પ્રમાણે પોલીસ અધિકાર બહારના કેસોની ખબર અને એવા પોલીસ કેસોમાં તપાસ, જેની અંદર જોઈએ તો એક, કોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને સ્ટેશનની હદમાં પોલીસ અધિકાર બહારનો એટલે કે નોન કોગ્નિઝેબલ ગુનો થયાની ખબર આપવામાં આવે ત્યારે તેણે ક્રિમિનલ પ્રેક્ટિસ એક્ટ પ્રોસિજર રાજ્ય સરકાર આ અર્થે ઠરાવે તેવા નમૂનામાં તેવા અધિકારીએ રાખેલ ચોપડીમાં તેનો સારાંશ નોંધવો જોઈશે અથવા નોંધાવવો જોઈશે અને તે ખબર આપનારને મેજિસ્ટ્રેટ સમક્ષ જવા જણાવવું જોઈશે. 2, પોલીસ અધિકાર બહારના કેસની ઇન્સાફી કાર્યવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાર્યવાહી માટે મોકલવાની સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટના હુકમ વિના કોઈપણ પોલીસ અધિકારી એવા કેસની પોલીસ તપાસ કરશે નહીં. 3, જેને એવો હુકમ મળે તે પોલીસ અધિકારીના કેસમાં પોલીસ તપાસ અંગે વિના વોરંટે ધરપકડની સત્તા સિવાયની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની સત્તા વાપરી શકશે. 4, જ્યારે કોઈ કેસ 2 કે તેથી વધુ ગુનાને લગતો હોય અને તેમાંનો ઓછામાં ઓછો એક ગુનો પોલીસ અધિકારનો એટલે કે કોગ્નિઝેબલ હોય ત્યારે બીજા ગુના પોલીસ અધિકાર બહારનો હોય તે છતાં તે કેસ પોલીસ અધિકારનો એટલે કે કોગ્નિઝેબલ કેસ ગણાશે. તો મિત્રો, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 174 પ્રમાણે પોલીસ અધિકાર બહારના કેસોની ખબર અને એવા કેસોમાં પોલીસ તપાસ માટે આ મહત્વના 4 મુદ્દા છે. આમ વિડીયો આપે જોશો અને ખ્યાલ આવશે કે કયા કયા મુદ્દાઓના આધારે પોલીસ અધિકારના કેસો કહેવાય છે અને એમાં પોલીસ શું તપાસ કરી શકે કે એમાં કેવી તપાસ થઈ શકે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.